પોરબંદરના બરડા પંથકના ખેડૂતો કમોસમી વરસાદથી પાયમાલ થયા છે। હજારો વીઘા જમીનમાં તૈયાર મગફળીનો પાક નિષ્ફળ ગયો છે। બરડા પંથકના ખાંભોદર, બગવદર, કિંડરખેડા સહિતના તમામ ગામોના ખેતરો પાણીમાં તરબોળ થયા છે અને ભારે વરસાદને કારણે ખેતરમાં રહેલા મગફળીના પાથરા વરસાદી પાણીમાં તણાઈ ગયા છે। ખેડૂતોની આખા વર્ષની મહેનત જાણે કમોસમી વરસાદમાં વહી ગઈ। છેલ્લા 5 દિવસમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોનો મગફળીનો પાક તણાઈને ડેમમાં વહી ગયો। આકરી મહેનત કરીને તૈયાર કરેલો પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો પાસે કોઈ આધાર બચ્યો નથી। ખેડૂતો સરકાર સમક્ષ સહાયની પોકાર કરી રહ્યા છે। બારક વીઘાની માંડવી તો મગફળી મારી તણાઈ ગઈ। અત્યારે જે ઉંડરિયા કહીએ ઉંડરિયા તણાઈ ગયા। બરડા સાગર ટીમમાં વયા ગયા હતી તો ખરેખર સરકાર છે એ પૂરેપૂરી 100% સરકાર સહાય કરે હમણે તો અમે ખરેખર વરહ ઘાટે આવી ગયા તો વરહ નીકળે એને તો અત્યારે ઢોરની પણ પરિસ્થિતિ બહુ ગંભીર છે તો ખરેખર એને પણ સારો આપે એવી અમારી માગણી છે। તમારા જે સેટેલાઇટ અમે જ્યારે ટેકાના ભાવે મગ લઈને આવીએ ત્યારે અમે નો વાવ્યા હોય તો તમે મગનું રજીસ્ટ્રેશન કેન્સલ કરો છો। એવી જ રીતના તમે સેટેલાઇટ થ્રુ આનો સર્વે કરો। અમારા ખેડૂતો સાવ ખતમ થઈ ગયા છે। અને બીજું કે આ વખતે તમે ટેકાના ભાવની જે ખરીદી કરવાના છો એ મગફળી ભાવંતર યોજના રૂપે ખેડૂતોના સીધા ખાતામાં બેંક દ્વારા તમે ટ્રાન્સફર કરી આપો।